સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં G3Q 2.0 ના આજના કોલેજના પ્રશ્નો અને તેના આન્સર વિશે. પહેલા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે HER હેલ્પિંગ ઇક્વનિંગ રિએક્ટિવ સ્કીમ. આ યોજના દ્વારા મહિલાઓ દ્વારા આપવામાં આવતી EPF 100% સુધીની ભરપાઈ કરે છે. સેકન્ડ નંબરનો આન્સર છે લગભગ 30 કરોડ રૂપિયા આવી શકે છે. ત્રીજા નંબર છે એનો આન્સર છે ગુજરાતની IT એક્સપોર્ટ સ્ટ્રેટેજી અને એક્સપોર્ટ પ્રમોશન કરવા માટે સાધનોનો પ્લેટફોર્મ વિકસાવવાનું તેની મુખ્ય ભૂમિકા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સંદર્ભમાં ભારતમાં યુનિફોર્મનું કુલ મૂલ્ય કેટલું છે? તો લગભગ 350 ઇન્ડિયન રૂપીસ, એટલે કે 350 કરોડ ઇન્ડિયન રૂપીસ. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની તકો ઉપલબ્ધ કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? તો iHubની સ્થાપના કરવામાં આવેલી છે, ગુજરાત સ્ટાર્ટઅપ યુનિવર્સિટી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રોનો આન્સર આવશે 15 લાખ ઇન્ડિયન રૂપીસ. GCRT નું પૂરું નામ શું છે? ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પોલિસી હેઠળ હાલમાં કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બાયોટેક પાર્ક ચાલી રહ્યો છે. મુસ્કાન પહેલ મુખ્યત્વે કયા વય જૂથના બાળકો માટે છે? તો 6 થી 18 વર્ષના બાળકો માટેની આ યોજના છે. કઈ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શનો પર આધારિત રહેશે. 11મા નંબરનો પ્રશ્ન છે રાજ્યની વડોદરા, રાજકોટ અને અન્ય કયા શહેરની પ્રયોગશાળાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાનું NABL નું પ્રમાણપત્ર ધરાવે છે? અમદાવાદ, ગાંધીનગર. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચનાનો વિકાસનો યશ કોને પારો જાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાત સરકાર દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની આરોગ્યલક્ષી યોજનાઓનું સંચાલન માટે કઈ સેવા શરૂ કરવામાં આવેલી છે? તો હેલ્થ કેર નેટવર્ક HCN. ઇટ રાઇટ ઇન્ડિયાનો મોટો શું છે? તો એનો મોટો છે વિદ્યાર્થી મિત્રો ફૂડ સેફ્ટી. SNCL નું CU નું પૂરું નામ શું છે? 15માનો આન્સર આવશે સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ. અનુસૂચિત જાતિ ધોરણ 10માં રાજ્ય કક્ષાએ ત્રીજા ક્રમ આવનારને ઇનામમાં કેટલી રકમ આપવામાં આવે છે? તો 11,000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ કરવામાં આવેલી હતી? 28 ઓગસ્ટ 2014. ભારતમાં નાના ઉદ્યોગ માટે રોકાણ મર્યાદા કેટલા વર્ષની છે? કેટલા કરોડની છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 10 કરોડ રૂપિયા સુધીની. 19 છે એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો આંગણવાડી કેન્દ્ર ઉપર જ સંપૂર્ણ ભોજન મળે છે. 20મા નંબરનો ચોક્કસ આન્સર વિદ્યાર્થી મિત્રો મળ્યો નથી, પરંતુ 6 માસની અંદર તમારે અરજી કરવી પડે છે. 21મા નંબરનો પ્રશ્ન છે એની અંદર આવશે 11.71 લાખ રૂપિયા મળે છે. MSME ના મધ્યમ ઉદ્યોગની ટકાવારીનો હિસ્સો કેટલો છે? તો 0.01%. RBI નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? તો 1 જાન્યુઆરી 1949. RBI મુજબ કયું રાજ્ય દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે? તો ગુજરાત. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટનો તો દેશ આત્મનિર્ભર બને અને ઉત્પાદન ક્ષમતાનો વધારો થાય. 26માં આવશે વિદ્યાર્થી મિત્રો યુવાનોમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 27મા નંબરમાં આવશે કોરોનામાં જો એક વ્યક્તિ મૃત્યુ પામ્યું હતો તેવા બાળકને 2,000 રૂપિયા અને બંને માતા પિતા મૃત્યુ પામ્યા હતો 4,000 રૂપિયા માસિક સહાય આપવામાં આવે છે. 28મા નંબરમાં આવશે 50%, એટલે કે 50 ઘરોનું જૂથ હોવું જરૂરી છે. 29માં આવશે નવસારી ગણદેવી શહેરને પીવાના સિંચાઈનો લાભ મળશે. ગુજરાતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રવિશંકર મહારાજ. 31માં આવશે ઓમગોટ રિવર છે તેને સ્વચ્છ નદી જાહેર કરવામાં આવી છે. 32માં આવશે ગુજરાતના વધારાના જે સમુદાય છે આદિવાસી સમુદાય તેને લાભ મળશે. 33મા નંબરની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 2002. 34 છે એની અંદર આવશે એકાંતર વર્ષે, એટલે કે એક વર્ષ છોડીને બીજા વર્ષે. 35માં આવશે વિદ્યાર્થી મિત્રો બર્મિંગહામ ઇંગ્લેન્ડ. 36 ની અંદર આવશે સિલ્વર મેડલ. 37 ની અંદર આવશે 40%. 38 છે મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 39 ની અંદર આવશે 1.17 સેલ્સિયસ થી 1.8 ફેરનહીટ સેલ્સિયસ જેટલું તાપમાન છે મિત્રો એ વધારો થાય છે. 40માં આવશે ભારતના સુપ્રીમ કોર્ટના 18મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? RS પાઠક. 41માં આવશે લાલ બહાદુર શાસ્ત્રી તળાવ. 42 ની અંદર આવશે સામાજિક વનીકરણ. 43માં આવશે કાલવા. 44 ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો www.rajbhasha.government. 45 ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો રાજગોપાલાચાર્ય. 46 ની અંદર આવશે ભાષા વિજ્ઞાન. 47 ની અંદર વિદ્યાર્થી આવશે અક્ષય કુમાર. 48 ની અંદર આવશે સુરસા. 49 છે એની અંદર આવશે સાલવા. 50 છે એની અંદર આવશે જમદગ્નિ. 51 આવશે વિદ્યાર્થી મિત્રો કૃતિકાઓએ તેનું લાલન પોષણ કર્યું હતું તેથી તેમનું નામ કાર્તિકેય પાડવામાં એટલે કે પડ્યું હતું. 52 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે વીર રાનજીત.
53માં આવશે વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી, પરંતુ આ ચારે છે રાષ્ટ્રીય સેનાની સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા અને આઝાદ ફૌજ હિન્દની અંદર પણ તેઓ જોડાયેલા હતા. 54માં નંબર છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે ચંદ્ર સરફેસ થર્મા ફિઝિકલ. 55 છે વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર રહેશે દિલ્હીમાં. 56 છે G20 પાર્લિયામેન્ટ એન્ગેજમેન્ટ ગ્રુપની બેઠકનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વૈશ્વિક શાસકમાં સંસદીય પરિણામ લાવવા. 57માં આવશે GPFI નું પૂરું નામ શું છે? તો ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્યુલેશન. 58માં આવશે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન. 59માં આવશે ગુર્જર શૈલી, મારું ગુર્જર શૈલી. 60માં આવશે અહમદનગરનું વર્તમાન નામ આવશે અમદાવાદ. 61ની અંદર આવશે સોમનાથ. 62 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે કલ્યાણજી આનંદજી. 63 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે ગામડાઓ છે એને પણ આ લાભ મળે તે તેનો મુખ્ય આયોજન છે. 64માં નંબરનો પ્રશ્ન છે, SBM ની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? તો 64માં નંબરની અંદર આવશે 2 ઓક્ટોબર 2014. 65 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે ગ્રામ સભાના 18 વર્ષથી તમામ ઉંમરના સભ્યો. 66 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે 33 જિલ્લાઓની અંદર શરૂ કરવામાં આવી હતી. 67 છે એની અંદર આવશે 2009-10. 68ની અંદર આવશે વન નેશન વન રેશન કાર્ડ યોજના. 59 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે 3 રૂપિયે 2 રૂપિયા અને 1 રૂપિયા આપવામાં આવે છે. 70માં નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો, આ ઓપ્શન ઉપર આધારિત રહેશે. 71માં આવશે વિદ્યાર્થી મિત્રો, ધ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 72માં નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે વિદ્યાર્થી મિત્રો મુંબઈ શહેર. CEZ નું પૂરું નામ શું છે? તો એનર્જી ફોર ધ ફ્યુચર. 74માં વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન છે એનો આન્સર આવશે કે નોર્થ સાઉથ કોરિડિયન માર્ગ છે એ માર્ગ અને મકાન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતો નથી. 75માં આવશે બાર સ્ટેશન. 76માં આવશે ભારતીય સરકાર. 77માં આવશે વિદ્યાર્થી મિત્રો 2020. 78માં આવશે ડિસેમ્બર 2016. 79 છે એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 80 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે કે રાષ્ટ્રપતિ તેમની સંમતિ માટે મોકલાયેલ બિલ પરત કરે છે અને સંસદ ફરીવાર એકવાર બિલને તેના મૂળ સ્વરૂપમાં પ્રસાર કરે છે ત્યારે રાષ્ટ્રપતિ છે તે સંજોગપૂર્ણ ચિહ્નના માન્યતા તેને આપે છે. 81 છે એની અંદર આવશે 6 આંકડા. 82 છે એની અંદર આવશે લોકસભા અધ્યક્ષ. 83 છે એની અંદર આવશે સમાવાયી કોર્ટની છે. 84 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે નવજીવન. 85 છે એની અંદર આવશે અકૂટ. 86 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે ઓ. 87 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર ઓપ્શન રહેશે 12. 88 છે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો એસેટિક એસિડ. 89 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે 24 જાન્યુઆરી. 90 છે એની અંદર આવશે કોલેરા અને મરડો છે તે પાણીજન્ય રોગો છે, ઓપ્શન ઉપર આધારિત રહેશે. 92માં આવશે વિદ્યાર્થી મિત્રો મિઝોરમ. 91 છે વિદ્યાર્થી મિત્રો મહાયાન બૌદ્ધ ધર્મના સંદર્ભમાં ભાવિ બુદ્ધ કોણ છે? તો મૈત્રેય. 92 નંબર છે વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર રહેશે મિઝોરમ. 93 છે વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર રહેશે સરોજની નાયડુ. 94 છે વિદ્યાર્થી મિત્રો કસ્તુરબા ગાંધી અને મહાત્મા દેસાઈ. 95 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે બાઇટ. 96 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર રહેશે સિવિલ એન્જિનિયર. 97માં નંબર છે એની અંદર આવશે આર્ટિકલ 53. 98માં છે આવશે બીબી લાલ. 99માં આવશે જામનગર. 100માં આવશે જયતોપિતા જાડેજાની. 101ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો સાબરમતી આશ્રમ. 102 ની અંદર આવશે ઓપ્શન ઉપર આધારિત, પરંતુ યુરેનિયમ અને થોડિયમ છે વિદ્યાર્થી મિત્રો એક કિરણોત્સર્ગી તત્વો છે. 103 ની અંદર આવશે મેગ્નેટિક ફિલ્ડ. 104 ની અંદર આવશે હાઇડ્રોજનનું ધ્વનિબળ શૂન્ય હોય છે, તેથી ડ્રાઈવરને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એના કારણે તેનો ઉપયોગ થતો નથી. 105 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે ગન. 106 છે વિદ્યાર્થી મિત્રો, એનો અંદર આવશે ખાટો. 108માં નંબર છે વિદ્યાર્થી મિત્રો, એનો અંદર આવશે .THMX. 109 આવશે વિદ્યાર્થી મિત્રો પ્રભુલાલ ગર્ગ. 110માં આવશે વિદ્યાર્થી મિત્રો આચાર્ય રામચંદ્ર શુક્લ. 111માં આવશે મંડલ. 112 ની અંદર આવશે ત્રીજા યુગ્મ. 113 ની અંદર આવશે લક્ષદ્વીપ. 114 ની અંદર આવશે મોહમ્મદ શમી. 115 ની અંદર આવશે ડેન્ગ્યુના કારણે તે ભાગ લઈ શક્યા ન હતા. 115માં 16મા નંબરના વિડીયોમાં આવશે વાલ્મીકી રામાયણ. 117ના વિડીયોની અંદર આવશે શૂન્યની શોધ. 118માં આવશે એકમ દશ શતમ તવ આ શ્લોક છે, એની અંદર વિદ્યાર્થી મિત્રો સંખ્યાનો ક્રમ ગોઠવવામાં આવેલો છે. અને 120 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે 75 જળ સરોવર અમૃત સરોવર યોજના અંતર્ગત બનાવવામાં આવેલા છે.